નમસ્કાર મિત્રો, કેમ છો? ચેનલ સબસ્ક્રાઈબ ઘણા બધાએ કરી દીધી, જેની બાકી છે એ પણ કરી દો. સાથે મળીને કંઈક સારું કરીએ. આજે તમારી સામે વાત લઈને આવ્યો છું ડુંગળીની. અત્યારે ડુંગળીથી ખેડૂતો રડી જ રહ્યા છે. ડુંગળીની 3 ભાગમાં વાત કરવી છે કે એનો ઉત્પાદન ખર્ચ શું આવે છે, એનો બજાર ભાવ શું કેવી રીતે મળે છે, ક્યાં વધારે એની વપરાશ છે ને આપણે નથી પહોંચાડી શકતા, સરકાર એમાં શું કરી શકે, આ બાબતે વાત કરવી છે. ડુંગળીનો બજાર ભાવ મેં જોયો, પણ બજાર ભાવની ચર્ચા કરીએ એ પહેલાં આપણે વાવેતર વિસ્તાર પર એક નજર કરી લઈએ કે એગ્રીકલ્ચર ડાયરેક્ટરનો જે ડેટા છે એના મુજબ 23/12/24નો જે એમણે આંકડો અપલોડ કર્યો છે એમાં ગુજરાતમાં 82,238 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયેલું છે. હવે જુઓ કે ગુજરાતમાં જે વાવેતર થયું છે એમાં પણ મગફળીની જેવું જ આમાં પણ છે. 82,200 હેક્ટરમાંથી 79,700 હેક્ટર વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં થયું છે. એટલે બાકીના ગુજરાતનું વાવેતર ગણો તો માંડ 2,500 હેક્ટરનું થાય છે. તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મગફળી, ડુંગળી, કપાસ આ જ મુખ્ય ખેતી છે. અને આ 3 પાકની સિઝન જેવી રહે, જેવો બજાર ભાવ રહે એના ઉપર એમના વર્ષનો આધાર હોય છે. તો ડુંગળીનો જે હાલ બજાર ભાવ ચાલી રહ્યો છે એ મેં તપાસ કરી ઓનલાઈન. 31/12ના ભાવ અવેલેબલ હતા ઓનલાઈન. તો ગુજરાતના તો 2 સૌથી મોટા બજાર મહુવા અને ગોંડલ છે ડુંગળીના. મહુવામાં લાલ ડુંગળીનો નીચો ભાવ 800 રૂપિયા ક્વિન્ટલ 100 કિલોનો હતો. સરેરાશ ભાવ 2,180 અને ઊંચામાં ઊંચો ભાવ હતો 3,115 રૂપિયા. આ ઊંચામાં ઊંચો ભાવ તો તમને બધાને ખબર જ છે કે કોઈકનો થોડોક જથ્થો ઊંચા ભાવે લેવાનો, જેથી સરેરાશ ઊંચી દેખાય તો બીજા દિવસે બીજા ખેડૂતો આવવા માટે લલચાય અને એને આધારે સરેરાશ નીકળે. એપીએમસીમાં જનારા ખેડૂતોમાંથી થોડાક અપવાદને બાદ કરીએ તો મોટા ભાગના ખેડૂતોનો ઉપજ એ નીચા ભાવે જ લેવાય છે, અથવા એમાં 5, 10, 15 રૂપિયાનો વધારો હોય છે, એનાથી વધારે ફેર હોતો નથી. ગોંડલમાં ઊંચામાં 2,830નો ભાવ બતાવે છે, સરેરાશ 2,355 રૂપિયા બતાવે છે અને નીચામાં 805 રૂપિયા બતાવે છે. મહુવા કરતાં 100 કિલોએ માત્ર 5 રૂપિયાનો ફરક છે. હવે મણ ગણો તો મહુવામાં ખેડૂતની ડુંગળી મણ 160 રૂપિયામાં ગઈ અને ગોંડલ ગયા હતા તો 161 રૂપિયામાં ગઈ. મહુવામાં કિલો 8 રૂપિયા ગઈ, ગોંડલમાં 8 રૂપિયા ને 5 પૈસાએ કિલો ગઈ. એટલે કે 8 રૂપિયાનો જ ભાવ એ દિવસે નીચો ગુજરાતમાં ચાલ્યો છે. હવે આ 7, 8, 9 રૂપિયાના ભાવે જે ખેડૂતોની ડુંગળી ખરીદાય તો ખરેખર ખેડૂતને આ ડુંગળી કેટલામાં પડે છે. મેં આજે તળાજાના એક ખેડૂત પાસે ગઈ સિઝનનો ડુંગળીનો એની પડતર કિંમત મગાવી. 1 વીઘાનો ખર્ચ ખેડૂતે જે લખીને મોકલ્યો છે એમાં 1,000 રૂપિયા ચવડ મારવાના, જે પહેલી ખેડ થાય છે, 1,000 રૂપિયા ઢેફા ભાગવા માટે કટરના, 1,000 રૂપિયા પાળા બાંધવા, પાળા સરખા કરવાની મજૂરીના થાય છે. 20,000 રૂપિયા ગઈ સિઝનમાં 1 વીઘા માટે કળીના 20,000 રૂપિયા એમણે ખર્ચ બતાવ્યો મને. 10,000 રૂપિયા સિઝનની મજૂરી લાગે છે. 1,000 રૂપિયાનું ખાતર પહેલી વખત, આખી સિઝનનો 5,000 રૂપિયાનો દવાનો ખર્ચ, 10,000 રૂપિયા ડુંગળી કારવાની ડુંગળીનો ખર્ચ, 5,000 રૂપિયા એને પિયત આપવું પડે એ પિયતની મજૂરી વગેરેનો ખર્ચ, 5,000 રૂપિયા વીઘાનો નિંદામણનો ખર્ચ, 2,000 રૂપિયા લાઇટ બિલ વગેરે પાણી મજૂરીનો ખર્ચ છે. એમ 1 વીઘા ડુંગળી કરે ખેડૂત તો એને 60,000 રૂપિયાનો ખર્ચ આવ્યો છે. ક્યાંક આમાં થોડોક ઉપર નીચે હોઈ શકે, પણ 60,000 રૂપિયા વીઘાનો ખર્ચ આવ્યો છે. તો
ડુંગળીની ઉપજ કેટલી? તો નીચામાં 150 મણ સુધી થાય છે, અને વધીને બહુ સારું વરસ હોય, સારી સિઝન હોય તો 250 મણ ક્યારેક જાય છે, પણ 150-200 મણની એવરેજ ખેડૂતની વીઘાની રહેતી હોય છે. હવે 200 મણ પકડીને ચાલીએ, 150 નહીં, આપણે 200 મણ પકડીને ચાલીએ તો 4000 કિલો થઈ. 60,000 રૂપિયાનો ખર્ચ કરીને 4000 કિલો ડુંગળી વીઘામાં ખેડૂત પકવે, એને 15 રૂપિયાની પડતર થાય. આ એના ખેતરની પડતર થઈ. એમાં ખેડૂતનો પગાર, રાતનો ઉજાગરો વગેરે તો ગણેલું નથી. આ ખેતરની પડતર થઈ. ખેતરથી એપીએમસી લઈ જવા માટે નું પોતાનું ટ્રેક્ટર હોય તો ડીઝલ લાગે, અથવા ભાડાનું વાહન કરો એનું ભાડું ચડે. સવારનો ચા નાસ્તો ખેડૂત ત્યાં કરે, બપોરે ત્યાં જમવું પડે, અને એનો એક આખો દિવસ જાય. આ બધું ગણો તો પડતર 15 રૂપિયાની પણ ઉપર જાય છે. હવે આવી સ્થિતિમાં ગ્રાહકને પણ ડુંગળી રડાવે છે, અને ખેડૂતને તો ભરપૂર ચોધાર આંસુએ રડાવે છે. આવું કેમ થાય છે? તો આપણે ભારતના આંકડા જોઈએ ડુંગળીના, તો 22-23ના ભારત સરકારે જ આપેલા આંકડા છે. તો એમાં આંધ્રપ્રદેશ, બિહાર પ્રમાણમાં વધારે ડુંગળી પકવે છે. ગુજરાતનો જે આંકડો છે એ 20.47 લાખ મેટ્રિક ટન ઉત્પાદન છે. સામે ગુજરાતમાં જે ડુંગળી વપરાય છે આખું વર્ષ દરમિયાન એ 10.55 લાખ મેટ્રિક ટન છે. મહારાષ્ટ્ર સૌથી વધારે ડુંગળી પકવે છે. કેટલાક રાજ્યોમાં ડુંગળી જેટલી વપરાય છે એટલી પકવે છે, અથવા એના કરતાં થોડીક વધારે પકવે છે. પરંતુ કેટલાક રાજ્યો એવા છે કે જે પકવે છે એના કરતાં લગભગ ડબલનો વપરાશ કરે છે. એવા રાજ્યોમાં ઓડિશા છે. એનું ઉત્પાદન 3.69 લાખ મેટ્રિક ટન, પરંતુ વપરાશ 6.37 લાખ મેટ્રિક ટનનો હતો 2022-23માં. એવી જ રીતે પંજાબ છે તો 2.49 લાખ મેટ્રિક ટનનો ઉત્પાદન, 5.60 લાખ મેટ્રિક ટનનો વપરાશ. રાજસ્થાન 16.15 લાખનું ઉત્પાદન છે, એનો વપરાશ ઓછો છે. તામિલનાડુમાં 5.25 લાખ મેટ્રિક ટનના ઉત્પાદન સામે 14.32 લાખ મેટ્રિક ટન એ લોકો ખાવામાં વગેરેમાં વાપરે છે. તેલંગાણા માત્ર 1.29 લાખ મેટ્રિક ટન પકવે છે, સામે 3.37 લાખ મેટ્રિક ટન વપરાશ કરે છે. ઉત્તર પ્રદેશ 5.11 લાખ મેટ્રિક ટન પકવે છે, સામે 27.64 લાખ મેટ્રિક ટન ડુંગળી વાપરે છે. પશ્ચિમ બંગાળ છે 8.92 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન, એની સામે 14.23 લાખ મેટ્રિક ટનનો વપરાશ કરે છે. દિલ્હીનો જે વિસ્તાર છે એમાં ઉત્પાદન નથી, 2.52 લાખ મેટ્રિક ટનનો વપરાશ છે. બીજા રાજ્યોમાં બહુ ઓછી જ્યાં વવાય છે એનું 6.79 લાખ મેટ્રિક ટન ઉત્પાદન છે, 23.71 લાખ મેટ્રિક ટનનો વપરાશ છે. ભારતમાં ડુંગળીનું ઉત્પાદન થયું હતું 302.08 લાખ મેટ્રિક ટન, અને વપરાશ થયો હતો 193.61 લાખ મેટ્રિક ટન. એટલે કે આપણી ઉત્પાદન વધારે છે. તો ઉત્પાદન વધારે હોય એવા સંજોગોમાં શું થઈ શકે? ખેડૂતોને ક્યારે ભાવ મળી શકે? તો બે વસ્તુ ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતો માટે કરી શકે. એક છે કે આપણે ત્યાં ડુંગળી સાચવવા માટેના જે વિશેષ પ્રકારના ઘોડા છે એ ઘોડા તૂટી ગયા પછી સરકારે નવા બનાવ્યા નથી, જૂના રિપેર કર્યા નથી, એને કારણે આપણી પાસે સાચવવાની સગવડ નથી. એટલે જ્યારે સિઝન પૂરી થાય ત્યારે ગ્રાહક રોવે છે, ઉત્પાદન આવે, સિઝન આવે ત્યારે ખેડૂત રોવે છે. તો મોટા પ્રમાણમાં ગુજરાત સરકાર ડુંગળીના સંગ્રહ માટે ઘોડાની વ્યવસ્થા કરી શકે તો એનાથી ખેડૂત અને ગ્રાહક બંનેનો હિત સચવાય. બીજું ગુજરાત સરકાર એ કરી શકે કે જે રાજ્યોમાં ઉત્પાદન ડુંગળીનું ઓછું છે અને વપરાશ ખાસો વધારે છે એવા રાજ્યોમાં ગુજરાતની ડુંગળી માટે ત્યાં જાગૃતિ ઊભી કરી શકે, માર્કેટિંગ કરી શકે, અને
પુરવઠાની એક ચેન, સપ્લાય ચેન ગોઠવી શકે, તો જે રાજ્યોને ડુંગળીની જરૂર છે ત્યાં ઝડપથી ગુજરાતની ડુંગળી શિફ્ટ થઈ જાય, તો અહીંયા જે ભરાવો થવાને કારણે વેપારીઓ ભાવ નથી આપતા એમાંથી ખેડૂતોને છોડાવી શકાય. આ ઉપરાંત દુનિયાનું પણ એક દ્રશ્ય જોઈએ તો દુનિયામાં સૌથી વધારે ડુંગળીની વપરાશ કરવામાં લીબિયા માથાદીઠ 30.29 કિલોગ્રામ સાથે પહેલા નંબરે છે અને બીજા નંબરે અમેરિકા છે 8.36 કિલોગ્રામ સાથે. ત્યાં ઉત્પાદન નથી. દુનિયામાં સૌથી વધારે માથાદીઠ વપરાશ એ લોકો કરે છે. જે લોકો સૌથી વધારે ઊંચો વપરાશ કરે છે ત્યાં ભારતની ડુંગળી ક્યારેય નિકાસ થતી નથી. તો ભારત સરકાર સીધી આ દેશો સાથે ડુંગળીના વેપારની વ્યવસ્થાની બાબતમાં આગળ વધી શકે. ભારતમાં માંગ કરતાં ઉત્પાદન વધારે છે, તો ભારત સરકારે જ ભારતના ખેડૂતોની ડુંગળી માટે બજાર શોધવું પડશે. એવી રીતે ગુજરાતમાં માંગ કરતાં ઉત્પાદન વધારે છે, તો ગુજરાત સરકારે જ ગુજરાતના ખેડૂતોનું હિત સાચવવું પડશે. ગુજરાતના ખેડૂતો વતીથી ચાહે ડુંગળી હોય, મગફળી હોય કે બીજા પાકો હોય, ગુજરાત સરકારે જે રાજ્યોમાં બજાર વધારે છે ત્યાં ગુજરાતની ડુંગળીનું માર્કેટિંગ અને સપ્લાય વ્યવસ્થા ગોઠવે. ઉપરાંત રાજ્યના ગ્રાહકોને તકલીફ ના પડે એટલા માટે પૂરતા પ્રમાણમાં સંગ્રહ વ્યવસ્થા માટે ઘોડાની વ્યવસ્થા ગોઠવે, તો આમાંથી ગ્રાહક અને ખેડૂત બંને બચી શકે છે. અત્યારે ડુંગળી ખેડૂતોને લોહીના આંસુ રોવડાઈ રહી છે અને આ પાપ સંપૂર્ણપણે ગુજરાત સરકારનું જ કહેવાય. એ વ્યવસ્થા નથી કરી શકતી. ખેડૂત ઉત્પાદન આપી શકે, ખેડૂત બજાર ન શોધી શકે. બજાર શોધવાની વ્યવસ્થા ગુજરાત સરકારની છે. અને લોકોનો પણ એક વાંક એ કહી શકાય કે આપણે એવી સરકાર પસંદ નથી કરી શકતા જે આપણી ઉપજો બીજા રાજ્યો અને દુનિયાના બજારોમાં વેચી શકે, એના થકી આપણી કમાણી વધારી શકે અને આપણા ઘરે સમૃદ્ધિ લાવી શકે. આ સરકારનું જે કામ છે એમાં સરકાર નિષ્ફળ છે. તો એ બાબતમાં પણ આપણે વિચારવું જોઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જે લોકોને બાકી છે એ સબસ્ક્રાઈબ કરી દો. તમારી લાઈક, કોમેન્ટ, શેરથી મને વધારે કામ કરવાનો ઉત્સાહ મળે છે. માટે બીજા મિત્રોને પણ ખૂબ ફોરવર્ડ કરતા રહો એવી વિનંતી. ખૂબ ખૂબ આભાર.